એક બે ત્રણ જ હું બોલીશ. હમણાં અમારે એક પાબુદાદાનું મંદિર જે ખીરઈ હતું ત્યાં કને ચોરી થઈ હતી. દૂર દૂર સુધી ચાહે લાઇટ નહીં, કેમેરા નહીં, કોઈ પણ વસ્તુ ચોર મળવો મહા મુસીબત હતી એમ. પણ સાહેબની કામગીરી, અને હું યાદ કરીશ આપણા ડીએસપી સાહેબને. ડીએસપી સાહેબ પણ રાપરની અંદર ગમે ત્યારે કાંઈ પણ કામ હોય આપણે ફોન કરીએ ત્યારે ત્યારે જવાબ આપતા હોય છે. ગમે ત્યારે આવું બનાવ બનતો હોય ત્યારે ડીએસપી સાહેબ પણ સાહેબની સાથે રહી અને બહુ જ સારી કામગીરી કરતા હોય છે. અને હું ધન્યવાદ આપીશ પીઆઈને તો આપું જ છું, પણ હું અહીંયા જે 42 જણનો જે સ્ટાફ બેઠો છે, પીઆઈ ક્યારે કામ કરી શકતા હોય છે જ્યારે એમનો સ્ટાફ હોતો હોય છે, એમના જે સક્ષમ પાછળ જે ઊભા છે બધા આ 42 જણા જે રાપર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવી રહ્યા છે એ પણ સાહેબની સાથે સક્ષમ ઊભા હોય છે. અને અમારા જ્યારે પાબુદાદાનું મંદિરની જ્યારે ચોરી થઈ હતી એવાથી ઘણી બધી ચોરીઓ સાહેબો હમણાં ટૂંક સમયની અંદર જે પણ ચોરીઓ થઈ હોય, કોઈ નાના મોટા ક્રાઇમ થયા હોય, કોઈ પણ ગમે ત્યારે સાહેબને ફોન કર્યો હોય તો સાહેબ ઇસી ટાઈમ ઊભા હોય છે. અમારે કોઈ વખાણ કરવાની કે એવી વાત નથી, કેમ કે આ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા પીઆઈઓ આવ્યા, પીએસઆઈઓ આવ્યા. ઘણા પીએસઆઈ કને અમે જાય ને એટલે પોલીસ સ્ટેશનની અંદર જવામાં બીક લાગે આપણને. ઘણા પીએસઆઈઓ એવા આવી ગયા સાહેબ શ્રી, ઘણા પીઆઈઓ એવા આવી ગયા કે આપણે પોલીસ સ્ટેશનની અંદર જવું ને આપણાને ગુનેગાર બનાવી દે કે આપણે ગુનેગાર છીએ, સામેવાળો ગુનેગાર નથી, આપણે ગુનેગાર છીએ. આવી રીતે ઘણા બધા પીઆઈઓ પીએસઆઈ અમને જવાબ પણ આપેલ છે. પણ કાંઈ વાંધો નહીં, સમય બલવાનો છે, પુરુષ બલવાન નથી હોતો. એટલે સાહેબ શ્રી તમે જે કામગીરી નિભાવી છે ખરેખર આપના વખાણ કરવાની વાત નથી. અમે તમારી સાથે ગમે ત્યારે આવ્યો, ગમે તે પછી બેન દીકરીનો પ્રોબ્લેમ હોય, કોઈ ચોરીનો પ્રોબ્લેમ હોય, કોઈ ગૌ માતાનો પ્રોબ્લેમ હોય, કે ગમે ત્યારે આપ અમને સક્ષમ રીતે, અને જ્યારે અમને પોલીસ સાથ આપતી હોય છે ત્યારે અમે આવા કામ કરી શકતા હોઈએ છીએ. જ્યારે આગેવાનો અમને આમાં આવો સાથ આપતા હોય ત્યારે અમે આવા કામ કરી શકતા હોય. નહીં તો સાહેબ અમારા છુપા રુસ્તમ દુશ્મનો છો. તમે જે વર્ધીમાં કામ કરી રહ્યા છો, અમે વગર વર્ધીએ કામ કરી રહ્યા છીએ. પણ અમે ધન્યવાદ આપને આપીએ છીએ કે આપ ગમે ત્યારે અમને કીધું છે કે વાંધો નહીં જગુભાઈ, તમે કાર્ય કરો, અમે તમારી સાથે છીએ. અને જ્યારે તમે અમારી સાથે રહ્યા છીએ ત્યારે અમે આવા કામ કરી શકતા હોઈએ છીએ સાહેબ. અમે આગેવાનો કને જતા હોય છે, આગેવાનો પણ અમને એમ કહેતા હશે કાંઈ વાંધો નહીં, તમે કામ કરો. અમારા કાકાશ્રી બેઠા છે, એમના વખાણ કરવાય નથી, એ અમારા તાલુકાનું ગૌરવ છે. અમારા ગામનું તો ગૌરવ જ છે, પણ મારા તાલુકાનું પણ ગૌરવ છે. કેમ કે એના કને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગયો હોય, ગમે ત્યારે ગમે તેવો વ્યક્તિ ગયો હોય, એને ક્યારે પણ એને નિરાશ નથી વાર્યો. કોઈ દવાખાનાનું કામ હોય, કોઈ બીજું કામ હોય, કેમ કે ખુદનું ડીઝલ ભરાવી અને એ વ્યક્તિએ ગાડી આપેલ છે. કેમ કે મેં ખુદ જોયું છે, વખાણ કરવાની વાત નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે એ કામ કરતો હશે, આપ બે વર્ષ ને 2 મહિના પીઆઈ તરીકે અહીંયા બજાવી અને 1 વર્ષ આપ સીપીઆઈ હતા સાહેબ શ્રી, હું ના ભૂલતો હું તો બરાબર. એટલે આપણે 3 વર્ષ અને 2 મહિના આપણે અહીંયા ફરજ જે બજાવી છે એ બદલ હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એનાથી વિશેષ આપના સ્ટાફને આપું છું. કેમ કે જે ચોરીના ગુના જે તમે તાત્કાલિક જે નિવારણ કર્યો, કેમ કે આખા સ્ટાફને તમે બાવડોમાં દોડાયા, એક વાડીએ દોડાયા અને ચોરને આપ ગોતી બધે. એટલે વધારે ના બોલતા, જય શ્રી રામ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જગુભા.